સુરતના ઉધના વિસ્તારના ધારાસભ્યએ મારો ધારાસભ્ય મારે આંગણે કાર્યક્રમની શરૂઆત કરી વિસ્તારના મુલાકાત લઈ લોકોની સમસ્યાઓની નોંધ કરી હતી। મારો ધારાસભ્ય મારા આંગણે કાર્યક્રમની શરૂઆત થઈ હોય ત્યારે સુરતની ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુ પટેલ પોતાના મતદાન વિસ્તારમાં લોકોની મુલાકાત લીધી હતી। વિસ્તારના લોકોએ પોતાની સમસ્યા બતાવવાનું મનુ પટેલની ડાયરીમાં નોંધ કરી હતી। ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે બુધ જઈને લોકોની સમસ્યાને વાચા આપવાના પ્રયત્નો કરશે તેમ જણાવ્યું હતું। ઉધના વિસ્તારમાં ધારાસભ્યને ઘર આંગણે જઈ લોકોમાં પણ ઉત્સાહ માહોલ જોવા મળ્યો હતો તો વહેલી સવારે મોટી સંખ્યામાં કાર્યકરો પણ ધારાસભ્ય મારા આંગણે કાર્યક્રમમાં જોડાયા હતા। આજે 164 ઉધના વિધાનસભાની અંદર અમે એક નવતર પ્રયોગ અમલમાં મૂકવાની કોશિશ કરી રહ્યા છીએ। આપના ધારાસભ્ય આપના દ્વારે, આપના ધારાસભ્ય આપના દ્વારે એનો હેતુ એ છે કે મારે દરેક સોસાયટીમાં દરેક બૂથોમાં અમારે ફરવું છે। મારે મારી ટીમ લઈને આ તો ભારતીય જનતા પાર્ટીની આ આપણી ટીમ લઈને દરેક સોસાયટીની અંદર આપણે જવાના છીએ। દરેક સોસાયટીની અંદર આપણી માતાઓ છે, આપણી બહેનો છે, આપણા યુવાન મિત્રો છે, આપણા વડીલો છે, જે રહેણાંકમાં રહે છે, ઇન્ડસ્ટ્રીમાં બી જેના ધંધા ચાલતા હોય, આ દરેક જગ્યાએ પોતાની જે તકલીફો છે એમને સુરત મહાનગરપાલિકાથી જે મળવાપાત્ર જે ફેસિલિટી છે એ ન મળતી હોય યા તો એમને ક્યાંય ઉણપ હોય, સરકાર તરફથી કોઈ વસ્તુઓ મુહૈયા કરાવવાની હોય એમાં કોઈ તકલીફ હોય તો આ બધી જ વસ્તુઓ ઉપર ફોકસ કરી અને એમના પ્રશ્નો અમે લઈએ છીએ અને એમના પ્રશ્નોનું સમયાંતરે એ પ્રશ્નોનું નિરાકરણ થાય એ દિશામાં આપણે આગળ વધવું છે। એટલે મારા 164 ઉધના વિધાનસભાના 242 બૂથોની અંદર દર રવિવારે અમે આપણા ધારાસભ્ય આપણા દ્વારે એ પ્રોગ્રામ અંતર્ગત અમે અહીંયાથી આગળ વધ્યા છીએ। આ શરૂઆત અમે એની કરેલી છે, આ શુભ શરૂઆત છે અને આ શુભ શરૂઆતની અંદર આ સોસાયટીની અંદર કે જે સોસાયટી જીઆઈડીસી ના કેમ્પસની બહાર બાજુમાં આવેલી છે અને આ સોસાયટીની અંદર અમે સર્વપ્રથમ એટલા માટે અહીંયા શરૂઆત કરી છે અને અમારો પહેલો શરૂઆત અહીંયાથી એટલા માટે કરી છે કે આ વિસ્તારની ઘણી બધી સમસ્યાઓ મારા નજરમાં આવી છે, મારા ધ્યાનમાં આવેલી છે। એટલે આપણે એવું જ વિચાર્યું છે કે આપણે વોર્ડ નંબર 29 ની શુભ શરૂઆત આ વિસ્તારથી આપણે કરવી છે। વોર્ડ નંબર 29 ના બીજા ઘણા બધા બૂથો છે, એ ઘણા બધા બૂથોમાં આવતા રવિવારે બી જઈશું। અત્યારે 5-7 બૂથોમાં આજે ફરવાના છીએ, આવતા રવિવારે બીજા એમ કરતા કરતા દરેક વિસ્તારના દરેક વોર્ડના દરેક બૂથોની અંદર આ અમારી ટીમ ફરવાની છે અને દરેક વિસ્તારની જે નાની મોટી સમસ્યાઓ છે એ સમસ્યાઓને મહાનગરપાલિકામાં રજૂઆત કરીને, ઝોનમાં રજૂઆત કરીને, રાજ્ય સરકારની છે તો ત્યાં રજૂઆત કરીને આપણે એનું નિવારણ લાવી શકીએ એ દિશાની અંદર અમે આગળ વધી રહ્યા છીએ। ઓકે।